હરિઓમ, મારું નામ પ્રેમિન્દ્રસિંહ કમોદે, સુરત ઉપાસના કેન્દ્ર. હું બાપુના સાનિધ્યમાં 2004થી આવેલો છું. મારા જીવનમાં ઘણા બાપુએ નાના મોટા અનુભવ આપેલા છે, પણ એમાં સૌથી મહત્ત્વનો અનુભવ ઓગસ્ટ મહિનામાં 2016માં જે મને અનુભવ બાપુએ આપેલો છે એ હું તમને કહેવા જઈ રહ્યો છું. હું રિલાયન્સ ઇન્ડસ્ટ્રી હજીરા સુરત ખાતે જોબ કરું છું અને મારે શિફ્ટ ડ્યુટીમાં જવાનું હોય છે અને તે દિવસે મારી ફર્સ્ટ શિફ્ટ હતી અને હું રેગ્યુલર જે પ્રમાણે શેડ્યુલ છે એ પ્રમાણે ઉઠીને સવારે ઉપાસના કરીને હું ઘરેથી 5 વાગે જોબ માટે નીકળું છું. એટલે જેવો નીકળ્યો હું ઘરેથી એટલે મારે ફ્લેટમાંથી હું જ્યારે નીચે ઉતારવા લાગ્યો ત્યારે હું મારી એક સ્ટેર ચૂકી ગયો. એટલે મને એવું થયું કે કદાચ મારી ઊંઘ નથી થઈ હોય, એના લીધે હું સ્ટેર ચૂકી ગયો. એટલે વાઈફે મને કીધું શું થયું, એટલે મેં કીધું કે ભાઈ કંઈ નહીં, આપણે ઊંઘ નહીં થઈ એટલે આપણે સ્ટેર ચૂકી ગયો છે, કંઈ નહીં. અને હું જોબ ઉપર જતો રહ્યો. પછી બીજા દિવસે બી ધીરે ધીરે મને ચાલવામાં થોડું મને એવું લાગ્યું કે મારી સ્પીડ ઓછી થઈ ગઈ છે, તો બી મેં એને ધ્યાન નહીં આપ્યું વધારે. પછી મને બસમાં ચડતી વખતે જે સ્ટેર પરથી પગ મૂકીને ઉપર ચડવામાં બસમાં સ્ટેર ચડવામાં બી મને ખૂબ તકલીફ થવા લાગી. પછી ગુરુવાર ગયો, શુક્રવાર ગયો, શનિવાર બી મારી નાઇટ આવી. શનિવારે ઉપાસના આપણે રેગ્યુલર જે ટાઈમિંગ હોય છે તે ટાઈમે હું શનિવારે ઉપાસના કેન્દ્રમાં ગયો. ત્યારે ઉપાસનાના ટાઈમિંગ પહેલાં હું જ્યારે ગાડી પાર્ક કરી રહેલો હતો ત્યારે મને એકદમ ચક્કર આવીને એકદમ મારે અનબેલેન્સ થઈ ગયો અને જેમ તેમ કરીને ગાડી પાર્ક કરી. એટલે ઉપાસના કેન્દ્રની અંદર બધા જે શ્રદ્ધાવાન હતા એમને બી નવાઈ લાગી કે તમને શું થયું. એટલે મેં કહું કંઈ નહીં, આ રીતના તકલીફ થાય છે તો કંઈ નહીં, ડૉક્ટરને બતાવો, જેટલું કહીને એમને પછી મને કીધું અને ઉપાસના મેં કરી. બીજા દિવસે રવિવાર હોવાથી દવાખાનાઓ બંધ હતા, તો બી છતાં મેં નાઇટ શિફ્ટમાં ગયો. ફરી તકલીફ મને એ જ હતી, પ્લસ કે સોમવારે પછી નાહવા ધોવામાં બી એવી તકલીફ પડે કે હું નીચે બેસું તો મારે ઉઠાતું નહોતું. ચાના કપને બી આપણે રકાબીમાં ચા ભરીને બી આપણે પીતા હોય તો મારી રકાબીમાં વાઇબ્રેશન આવતું હતું. પછી વાઇફ કે તમારી તકલીફ ખૂબ વધી ગયેલી છે. પ્લસ ફોન પકડી બી મારે કોઈ બી વસ્તુ ડાયલ કરવી હોય, કોઈ બી કોઈને કહેવું હોય તો મારો હાથમાં બી વાઇબ્રેશન એટલું બધું આવતું હતું કે મારો ફોન મારા હાથમાં છટકી જાય એવી મારી પરિસ્થિતિ થઈ ગઈ. અને મારા હાથમાં જે પકડ હતી એ પકડ બી ખૂબ ઢીલી થઈ ગઈ હતી. અને રવિવાર હતો તે દવાખાના બંધ હતા, એટલે મેં સોમવારે પછી વાઈફે સવારે મેં ઉઠીને અને તે સોમવારે મારી રજા હતી એટલે વાઈફે જો કે આપણે સાંજે ડૉક્ટરને બતાવી લઈએ. એટલે પછી અમે નંબર એક કરી ડૉક્ટર જે હતા એ ડૉક્ટર હતા અમારે ઓર્થોપેડિકને બતાવવાનો અમે નિર્ણય લીધો. અમને એવું તો કદાચ આ એને રિલેટેડ જ છે એટલે મેં ઓર્થોપેડિકને કન્સલ્ટ કર્યા. પછી મેં ઘરેથી નીકળીને મેં એક્ટિવા લીધી હતી અને એક્ટિવા મેં ચલાવી અને વાઈફ પાછળ બેઠા હતા. તો બી એક્ટિવામાં બેઠા પછી હું જ્યારે પગ ઉપર લઉં તો પછી પગ ઉપર લઈને પછી નીચે મૂક્યા પછી બી મને ઉપર લેવામાં બી તકલીફ પડતી હતી. એટલે ટ્રાફિકમાં તમે સમજી શકો છો કે ટ્રાફિક આવ્યા પછી તમારે પગ ઉપરથી નીચે લેવામાં કેટલી તકલીફ પડતી હોય, કારણ કે ટ્રાફિકમાં બી આપણે બેલેન્સ સાચવવું પડતું તે વખતે. તેમ છતાં બી હું ડૉક્ટર પાસે પહોંચ્યા અને ડૉક્ટરે પછી મને ચેક કર્યો અને પછી એમણે મને ઓબ્ઝર્વેશન કર્યું. પછી એમણે કીધું કે તમે કઈ રીતના આવ્યા. તમે પહેલાં એમને જ કીધું કે હું એક્ટિવા લઈને આવ્યો હતો. તો કે એક્ટિવા કોણે ચલાવી? એટલે એમને તરત એમને કીધું કે હું ચલાવી. એટલે એકદમ શોક થયા. એટલે એમને વાઈફને કીધું કે અમને જતી વખતે એક્ટિવા આપતા નહીં, અમને એક પ્રોબ્લેમ છે એ ન્યુરોસર્જનને રિલેટેડ છે, તો તમે એમને ન્યુરોસર્જનને બતાવશો, હું તમને એની એ લખીને આપું છું નોટ ડાઉન. એટલે પછી અમે સુરતના એક ફેમસ ડૉક્ટર જે અનિરુદ્ધ આપટે એક ડૉક્ટર છે જે ન્યુરોસર્જન છે, સુરતના ફર્સ્ટ નંબરના ડૉક્ટર છે, એમની પર મને રેફરન્સ લખી આપ્યો અને મને કે તમે એડમિટ થઈ જજો અને એ તમને ગાઈડ કરશે. એટલે અમારા કંપનીના ક્રાઇટેરિયા પ્રમાણે જે બી હોસ્પિટલ આવતી હતી એ પ્રમાણે મેં એમાં એડમિશન લીધું અને તઈ મને ઓબ્ઝર્વેશન ચાલુ કર્યું લોકોએ. અને ત્યાં દરમિયાન તઈના સ્ટાફે અનિરુદ્ધ આપતે કન્સલ્ટ કર્યું કે ભાઈ અમને બતાવવાનું છે કે આ રીતનું એમ ડિસીઝ મારે કેસ આવેલો છે. તો બી મને ડિસીઝની ખબર નથી. પછી એમ ડૉક્ટરે તરત જ એમને કીધું કે ભાઈ એમને મારા હોસ્પિટલ પર મોકલી આપો. એટલે તેથી હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ લઈને અમે તરત જ ત્યાં ગયા. પણ મારી કન્ડિશન એટલી ખરાબ હતી કે મને ચાલવાના બી શ્રદ્ધા એ નહોતું હતું, તેથી મને એ લોકોએ વ્હીલચેર પર બેસાડીને મને હોસ્પિટલ એમના લઈ ગયા. તે મારું ઓબ્ઝર્વેશન થયું અને પછી મને એક નીચે બેસીને મને કીધું કે તમે ઊભા થાઓ. એટલે પછી મારાથી ઊભું નહીં થયું. મને 4 માણસે પકડીને ઊભો કર્યો. પછી એ ડૉક્ટર સાહેબે મને સમજાવ્યું કે ભાઈ આ એક ડિસીઝ એવો છે જેનું નામ GBS છે, ગુલિયન બેરમ સિન્ડ્રોમ. પછી એમને કીધું કે આ ડિસીઝમાં જે રીતના વાયર ઉપર આપણે કોટિંગ હોય ને પછી આપણે વાયર કાઢ્યા પછીના મલ્ટી વાયર નીકળે
એ પ્રમાણે આપણી નસોની અંદર બી સેમ સિચ્યુએશન તમારું કોટિંગ નીકળી રહેલું છે. અને આ કેસ 10 લાખમાંથી એક જણને થતો હોય છે. એટલે હું શોક થયો. તો બી ડૉક્ટરે કીધું કે ભરાશો નહીં, આનો ઈલાજ છે. એટલે પછી એમણે મને કીધું કે આપણે 2 રીતના એનો ઈલાજ કરી શકીએ. એક તો બ્લડ ફિલ્ટરાઇઝ કરવું પડે 2 દિવસમાં એક વખત, અને એક ઇન્જેક્શન આવે, એ ઇન્જેક્શન આપણે તમને લેવા પડે. એટલે પછી મેં ડૉક્ટર સાહેબ, મારા કંપનીના ડૉક્ટરને વાત કરી, ભાઈ શું કરી શકાય આમાં. તે કે આપણે બ્લડ ફિલ્ટરેશન નથી કરવું, આપણે ઇન્જેક્શન લઈએ. એટલે પછી એ દરમિયાન પછી મેં પાછો હોસ્પિટલ આવી ગયા પાછા ડૉક્ટરના ક્લિનિકમાંથી. અને તે વખતે 8મા મહિને શ્રાવણનો મહિનો હતો અને આપણે શ્રદ્ધામાંની પ્રપત્તિ હોય છે. હવે તે દરમિયાન બોમ્બેમાં મારે જે વાત કરવાની હતી, એટલે હું તે ડૉક્ટરના ક્લિનિકમાં વાત કરી, દાદા પાસે વાત કરવા. દાદા તે દિવસે આપણે સોમવાર હોવાથી આપણે દાદા મળી શક્યા નહોતા. પણ ડૉક્ટર નીલમવીરા જે હતા એમની જોડે મારી વાત થઈ અને એમને હું સજેસ્ટ કર્યું કે ડૉક્ટર જે પ્રમાણે ત્યાં આગળ કહે છે અત્યારે તમે તમારું ટ્રીટમેન્ટ ચાલુ કરી દો. ત્યાર પછી મેં મારા ડૉક્ટરની કંપનીમાં બી વાત કરી, એટલે એમણે મને કીધું કે ભાઈ તમે ઇન્જેક્શન લેવાનું ચાલુ કરી દો. તે દરમિયાન મારી ટ્રીટમેન્ટ ચાલુ થઈ. પહેલો દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજા દિવસે ડૉક્ટર મારી પાસે આવ્યા. અને તે દરમિયાન મારા મધર, મારા કંપનીનો સ્ટાફ બી મારી પાસે દેખરેખમાં આવેલો હતો. મારા ઉપાસના કેન્દ્રના બી શ્રદ્ધાવાન બધા આવેલા હતા. મારા મધર પોતે શિવગંગા ગૌરી ગદા સ્તોત્ર બોલતા હતા, મારા માથા પર હાથ મૂકીને રોજ બાપુની વિધિ લગાવતા હતા. તે પ્રભાવથી બાપુનો પ્રભાવ વૃદ્ધિનો ખરેખર બહુ સારો છે. શિવગંગા ગૌરી સ્તોત્ર બી આપણા માટે ખૂબ જ જરૂરી છે. ત્યાર દરમિયાન ડૉક્ટર જ્યારે વિઝિટમાં આવ્યા અને મારું જે એમને રિકવરી જોઈ, હું જાતે ઉઠીને ચાલતો થયો. એટલે તરત જ શોક થયા. મને કે તું ઇતના જલ્દી कैसे रिकवर हो सकता है. પછી એમણે મને પહેલાં એ જ કીધું કે તમે મારો જ આ જ હોસ્પિટલમાં એક પેશન્ટ એડમિટ છે જે 6 મહિનાથી બેડ પર છે અને ખાલી આંખ જ ખોલી રહેલો છે, તો તમારામાં આટલું બધું એચિવમેન્ટ કઈ રીતના આવ્યું. મેં એમને જવાબ આપ્યો કે સાહેબ, તમારા નામ પર જ છે અમારા ગુરુનું નામ, અનિરુદ્ધ ધૈર્યધર જોશી, જે તમારા રૂપે તમે જ મને અહીંયા મળીને તમારા રૂપે જ મને અહીંયા સારા કરવા માટે આવેલા. એટલે એ ખરેખર સરપ્રાઈઝ થયા કે નહીં ખરેખર તમારા ગુરુનું ખૂબ જ સારું એવું છે તમારા એની પર. એ પછી મને જ્યારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યો ત્યારે હું ઘરે આવ્યો અને ત્યાર પછી મને એમને કીધું કે તમારે કન્ટિન્યુ ફિઝિયોથેરાપી કરવી પડશે. ફિઝિયોથેરાપી કમસે કમ મારી 1.5 મહિના ચાલી. 1.5 મહિનામાં મને ખાલી એવી કરે, પણ ડૉક્ટરે કીધું કે તમે એટલી મહેનત કરજો, કારણ કે આ ડિસીઝ એવી વસ્તુ છે કે તમે જો એને ડીલ કરશો કાં તો કંઈ બી કરશો તો તમારા શરીરમાં કંઈ ને કંઈની ખામી રહી જશે. કારણ કે એ લોકો પેશ જોયેલા હતા અને હું જે જગ્યાએ ગયેલો હતો તે જીબીએસના ઘણા પેશન્ટ હતા જેમને ઘણી એવી ખોડખાળ પણ રહી ગયેલી. અને ત્યાર પછી 1.5 મહિના પછી જાતે એક્ટિવા ચલાવવા થઈ ગયો, જાતે એકદમ રિકવરી સમજો એકદમ ફાસ્ટ આવી ગઈ આપણામાં. અને ત્યાર દરમિયાન પછી મેં દાદાને ફરી જ્યારે મારી રિકવરી થઈ એટલે દાદાને મેં ફોન કરીને ક્લિનિક પર એપોઇન્ટમેન્ટ બુક કરી. એટલે દાદાને મેં મળવા ગયો. દાદા બી મને જોઈને સરપ્રાઈઝ થયા. ત્યાં ડૉક્ટર શિવા કરીને જે આપણે બેસે છે સાથે કન્સલ્ટિંગમાં ડૉક્ટર નીલમવીરા, એટલે દાદા એટલા ખુશ થયા અને દાદાએ જાતે કહ્યું કે દેખો આપણા જીબીએસ વાળા પેશન્ટ કિતના જલ્દી રિકવર. અને દાદાએ મને બ્લેસ આપીને આશીર્વાદ આપ્યા. બાપુ કહે છે ને કે અશક્યનું શક્ય કરીને બતાવનાર આપણા ખાલી બાપુ જ છે. બસ જીવનમાં આ રીતે આપણે આગળ વધતા રહીએ અને બાપુના સાનિધ્યમાં રહીએ, એ જ હું બાપુ જોડે પ્રાર્થના કરું છું. હરિઓમ શ્રીરામ અંબે.